શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ, શ્રીકૃષ્ણ શરણમ મમ. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. મારા વાલા, પ્રથમ દિવસે ગઈકાલે આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામનું સ્ટ્રક્ચર, માળખું શું છે અને શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ શ્રીમદ ભાગવતને જોવાની શું છે એ સમજવા માટે પુરુષોત્તમ સહસ્ત્રનામ સૌથી મહત્વનો ગ્રંથ છે કે આદિ, મધ્ય અને અંત બધે ભગવાનની જ જ્યાં વાત છે એ શ્રીમદ ભાગવત છે. અને એટલે આપણા આચાર્ય છે કે જેમણે પ્રકરણો ઉપરથી એ લીલાના નામો પ્રગટ કર્યા છે. અને કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્તા એ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપનું નામ કહે છે કે શ્રી કૃષ્ણના સહસ્ત્ર નામોના વક્તા એવા શ્રી આચાર્ય ચરણ કે જેનાથી શ્રીમદ ભાગવતનું ફલ પ્રાપ્ત થાય. હવે શ્રીમદ ભાગવતનું ફલ શું છે? શ્રીમદ ભાગવત જ એમ આજ્ઞા કરે છે, દ્વિતીય સ્કંદમાં, જો હું ભૂલતો ના હોઉં તો, કે જે ધર્મ કરવાથી ભગવાનમાં પ્રેમ પ્રગટ ન થતો હોય તો એ ધર્મ નથી, ધર્મનો આભાસ માત્ર છે. એટલે શ્રીમદ ભાગવતનું મુખ્ય ફલ છે ભગવાનમાં પ્રેમ ભક્તિ. પ્રભુમાં પ્રેમ સિદ્ધ કરવા માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ 10 લીલાઓનું શ્રવણ, કીર્તન, સ્મરણ નિરંતર જે કર્યા કરે એને સહજ ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન થાય. એ શ્રીમદ ભાગવતનું ફલ. પિતૃઓ મોક્ષાર્થે નહીં તો બધું સાઈડનું છે. મુખ્ય ફલ છે કૃષ્ણ પ્રેમ. ભક્તિનું દાન કરનારું આ શાસ્ત્ર છે. અને એટલા માટે જ પઠનીય પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ એ આજ્ઞા કરી કે એટલા, કેમ કે આપણો પ્રયત્ન જે કાંઈ છે ને એ ભગવાન તરફનો જ હોવો જોઈએ. એક ભક્ત તરીકે આપણો પ્રયત્ન સતત એ જ રહેવો જોઈએ કે ભગવાનમાં આપણી રતિ કેવી રીતે વધે. ઘટાડવાની ઉપાધિમાં છે ને એ ક્યારેય ઘટવાનું નથી. સંસારનું તો હાઈલે જ રાખવાનું છે. હા, અમારે એક લંડનના ભાઈ છે, હું જેટલા વર્ષથી જાઉં છું એટલા વર્ષથી કહે કે આ વર્ષે રિટાયર થઈ જ જાઉં છું. હા, હજી કામ ટનાટન ચાલુ જ છે એનું ઓફિસનું. દર વખતે એમ કહે કે બસ આ વર્ષે આ છેલ્લું પૂરું કરીને રિટાયર થઈ જવું. તો છોડવાનું તો છૂટતું નથી. એટલે પકડો, કૃષ્ણ નામને પકડો. એ નામના આધારે આપણું કામ થશે. એ જ આની ચાવી છે. શ્રી રઘુનાથજી પંચમલાલજીએ નામચંદ્રિકા ટીકા શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની આપે કરી છે. અને આપ શ્રી બહુ જ ખૂબ જ સુંદર 3 શ્લોકોમાં મંગલાચરણ આપ શ્રી કરે છે. વ્રજ સ્ત્રી વિપ્રયોગાગ્નિ સમનાય ઉત્થિત
દીનાંતે અદ્ભુત જીત મુતસ્તચ્છાયાસ્તુ સદામયી. સૌ પ્રથમ ભગવાનને નમન કરતા કયા સ્વરૂપને યાદ કરે છે? મત્ત ગજગતિ મલપતાતે શ્રી ગોકુલમાં આવેજી. દિનાંતે દિનના અંતે સંધ્યા સમયે પ્રભુ જ્યારે વૃંદાવનથી વ્રજ વિશે ફરી આપ પધારે છે ને એ તેજ અને એ આપની જે કૃપા છાયા છે એ પ્રભુની મારા ઉપર સદાય બનેલી રહે એમ આપ વિનંતી કરી. આચાર્ય ચરણ દ્વંદમ ભક્તિ જ્ઞાનાબ્જ ભાસ્કરમ નમસ્યામી મનઃ કર્મ વાગ્ભિરંતસ્તમોપહમ. હવે શ્રી આચાર્ય ચરણ, કેવા આચાર્ય ચરણ? ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એવા. ભાસ્કર એટલે કે સૂર્ય રૂપ. આપણે નિત્ય આશ્રયના પદમાં ગાય, દ્રઢૈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માંજ. સૂર્ય હોય તો આખું કામ નહીં. જો સૂર્ય ના હોય, પ્રકાશ જ ના હોય, તો આખું દેખતી હોય તો એ શું કામની. એવી રીતે મારા વાલા, આપણા ભક્તિ માર્ગના સૂર્ય જો આપણા જીવનમાં હોય તો અજ્ઞાનનો અંધકાર, આપણે મંગલાચરણમાં બોલીએ કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. એ અજ્ઞાનના અંધકારને દૂર કરનારા જ્ઞાનરૂપી શલાકાનું અંજન આંજી અને એને દૂર કરનારા એ ગુરુ છે. એ ગુરુનું સ્વરૂપ છે. અને શ્રી આચાર્ય ચરણ ભક્તિ માર્ગના સૂર્ય રૂપ છે. જેમ સૂર્યને જોઈને કમલ ખીલે એમ શ્રી આચાર્ય ચરણના સાનિધ્યમાં હૃદય કમલ ખીલશે. જો આચાર્ય ચરણ રૂપી સૂર્ય આપણા જીવનમાં નથી તો અંધકાર જ અંધકાર છે, તો ક્યાંય રાજી થવા જેવું. પણ એ સૂર્ય જો ઉદય થઈ ગયો તો પછી ક્યાંય પૂછવા જવાની જરૂર નથી. હા, બધું દેખાશે જ, બધું દેખતું થઈ જાય. દેખાતું ના હોય તો પૂછવું પડે, પણ બધું જ્યારે ગુરુની કૃપાથી જ્ઞાન થઈ જાય તો કાંઈ કોઈને પૂછવા જવાની જરૂરિયાત રહેતી નથી. તો એવા આચાર્ય ચરણને આપ શ્રી મન, વાણી અને કર્મથી હું નમન કરું છું કે જે હૃદયના અંધકારને દૂર કરવા વાળા એવા શ્રી આચાર્ય ચરણ છે. એ અંધકારનો નાશ કરવા વાળા એવા સૂર્ય રૂપ શ્રી આચાર્ય ચરણને નમન કરી. યત કૃપા દ્રષ્ટિ ભ્રષ્ટેન દૈવ દગ્ધોપી તત્ક્ષણાત પ્રરોહતી નિજેચ્છા ભીસ્તમ વંદે કમસ્પીશ્વરમ. એવા સમર્થ પ્રભુને હું વંદન કરું છું કે જે અનેક જન્મોના પ્રારબ્ધને પણ થી જે દગ્ધ છે એટલે કે તપ્ત છે એને શીતલતા પ્રદાન કરીને નવપલ્લવિત કરવા વાળા એવા પ્રભુના ચરણારવિંદમાં હું નમન કરું છું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુકાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવત રસમાલયમ. એ રસને પીવાનું કહ્યું છે. કર્ણપુટોથી, કર્ણપુટ કહ્યા એટલે કે દૂના, એમાં એ લીલાના રસને ભરો, એનું શ્રવણ કરો. શ્રવણ માટે છેલ્લામાં છેલ્લી લાયકાત હીન શ્રોતાની કહેવામાં આવી છે કે 3 વસ્તુ એનામાં બહુ જરૂરી છે. આ સાવ હીન અધિકાર વાળો શ્રોતાઓ, એ આપણા માટે તો ઊંચો જ છે. એનામાં 3 વસ્તુ બહુ જરૂરી છે. પેલું તો શ્રવણમાં આદર. મ્યુઝિક કેવું વાગે છે, સ્વર કેવા વાગે છે, એ સાંભળવા આવ્યા કે કથાકારની આજુબાજુ કેવી સજાવટ છે, વ્યવસ્થા કેવી છે, એ બધામાં ધ્યાન છે કે કથામાં ધ્યાન છે? જો શ્રવણમાં આદરવાળો હોય તો કથામાં કોન્સન્ટ્રેટ કરીને બેસે. જો શ્રવણમાં જ આદર ના હોય તો કાંઈ મતલબ રહેતો નથી.
લાયકાત જ નથી, અધિકાર જ નથી રહેતો. બીજું કહ્યું અમાત્સર્ય. માત્સર્ય વક્તા પ્રત્યે ના હોવું જોઈએ, તો શીખી ના શકે. એના પ્રત્યે જો એવા ગુણ ઈર્ષાના આવી જાય કે આને મારાથી વધારે ખબર છે, કે આની પરીક્ષા લઉં, કે એવા ભાવથી, માત્સર્યના ભાવથી જો બેસે શ્રવણ કરવા તો કાંઈ પ્રાપ્ત થાય નહીં. અને જિજ્ઞાસુ હોવો જોઈએ. કથા પ્રત્યેની એની જિજ્ઞાસા હોવી જોઈએ. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ને, તો આપણે પ્રશ્ન પૂછીને એ જવાબ મને આપ આપવાને લાયક છો એમ બતાવીએ છીએ, આપણો અધિકાર બતાવીએ છીએ કે મને આપ જવાબ આપી શકો છો, મારી એ જિજ્ઞાસા છે. ભજે જિજ્ઞાસુ રાદરાત, ગુરુના લક્ષણોમાં કહ્યું ને કે જિજ્ઞાસુ જે ભક્ત છે એનો આદર કરવા વાળા. તો આ ભાગવત શ્રવણ એનું મુખ્ય ફલ શ્રી આચાર્ય ચરણ કહે છે. ના કોઈ ગૌશાળા બંધાવવા માટે, ના કોઈ હોસ્પિટલ બંધાવવા માટે, ના પિતૃઓના મોક્ષાર્થે, કે કોઈ માટે નહીં. પઠનીય પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. બધા હેતુઓ સાઈડમાં રાખી કેવલ ભક્તિ વૃદ્ધિનો ભાવ હૃદયમાં રાખી અને એ ભાવ સાથે પ્રયત્નપૂર્વક નિત્ય પઠન કરવું જરૂરી છે. અને આ તો અધિકાર હોય ને તો જ પ્રાપ્ત થાય. બાકી તો કથાના યજમાન બનીને બેહે તોય કથા જાય નહીં કાનમાં. હા, એ કાકામાન, મામામાન, ફઈમાન એમાંથી જ નવરો ના થાય. ત્યાં અહીંયા હાથમો દી થઈ ગયો હોય કથાનો. હા, એટલે એ તો હવે જુદો વિષય છે. તો એવા અલૌકિક પ્રભુના પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે નામ સહસ્ત્રમ વક્ષ્યામિ યસ્ય ભાગવતોદ્રુતમ. અહીં કોના નામ કહેવામાં આવ્યા છે? જે પુરાણ પુરુષ છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્દતે. જે ભાગવતજીમાં ઉદ્ધૃત જે નામો, જે લીલાઓ છે, એ લીલાઓના આધારે અહીં સહસ્ત્ર નામો, જે ગઈકાલે હું કહી ગયો, ટોટલ 1075 નામ ભગવાનના. એમાં લગભગ 70-75 જેટલા નામ અન્ય પુરાણમાંથી પણ આપે પ્રગટ કરેલા છે. પણ મુખ્યત્વે શ્રીમદ ભાગવતમાં જે 10 લીલાઓ છે, એ લીલાઓના અંતર્ગત જે નામો છે, એ નામોને આપ અહીં પ્રગટ કરવા માટે મંગલાચરણ કરતા એક પ્રતિજ્ઞા પણ કરે છે કે નામ સહસ્ત્રમ વક્ષ્યામિ યસ્ય ભાગવતોદ્રુતમ. અહીં હું એ સહસ્ત્ર નામો કહીશ જે શ્રીમદ ભાગવતમાં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. એ કેવા પ્રભુ છે, કેના નામ આપણે લેવા જઈ રહ્યા છે, તો એમનું મહાત્મ્ય બતાવતા બીજા શ્લોકમાં કહે છે યસ્ય પ્રસાદાદ વાગીસા પ્રજેશા વિભવોન્નતા ક્ષુદ્રાપી ભવન્ત્યાસુ શ્રી કૃષ્ણમ તમ નતોસ્મ્યહમ. કે જેમની કૃપાથી, પ્રસાદ એટલે કૃપા, હા, બુંદી ગાંઠિયા મોનથાર એ નહીં. હા, આજે આપણે પ્રસાદ એટલે ઓલા બુંદી ને લાડવા ને મોનથાર ને મઠડી ને એ જેમ લાગે. પ્રસાદનો મતલબ છે એ કૃપા જ છે. હા, એ કૃપા મીઠી લાગે, બીજી તો એ કૃપા જ છે. પ્રસાદનો મતલબ જ કૃપા. બીજા બધા કોરું અન્ન ખાય છે કે પાપ ખાય છે, અને આપણને ભગવાન અધરામૃત મહાપ્રસાદ આપે છે, તો એ મોટી કૃપા છે આપણા ઉપર. તો જેમની કૃપાથી ક્ષુદ્ર જીવ પણ બ્રહ્મા જેવા વૈભવ ને ધારણ કરવા લાગે, જેમની કૃપાથી અજ્ઞાની પણ વાણીનો ઈશ થઈ જાય, જે આપણે કહે ને કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. તો એવા ભગવાન કે જેમની કૃપા થાય તો જે લૌકિક રીતે આપણે એમ કહીએ ને કે આ તો અશક્ય છે, એ અશક્યને પણ શક્ય કરી દે એવી જેમની કૃપા છે, એવા શ્રી કૃષ્ણને હું અહીં નમન કરું છું.
યસ્ય પ્રસાદા એટલે ક્ષુદ્રા આપી, ક્ષુદ્ર હોય એ પણ રાજા, રંક પણ રાજા જેવો થઈ જાય એવા કૃપાળુ જે છે પ્રભુ, એવા શ્રી કૃષ્ણને હું નમન કરું છું. આપની કૃપામાં એ સામર્થ્ય છે. શ્રી રઘુનાથજી આપ આજ્ઞા કરે છે ટીકામાં કે પૂર્ણ પુરુષોત્તમનું વંદન તો અતિવ કલ્યાણકારક જ હોય, એમાં કોઈ સંશયને સ્થાન જ નથી. પણ લોકોની રુચિ વિશેષ લૌકિક મહાત્મ્યમાં વધારે હોય છે. એટલે પેલા મહાપ્રભુજીએ કંઈક એ ઈશારો કરી દીધો કે લૌકિક કયો કે અલૌકિક કયો, બધું કૃષ્ણ કૃપાથી જ પ્રાપ્ત થશે. કૃષ્ણની કૃપા વગર કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપ આજ્ઞા કરે છે કે મોક્ષ પણ એને જ તીર્થ આપે કે જેના ઉપર કૃષ્ણ પ્રસન્ન હોય. જો કૃષ્ણ પ્રસન્ન ના હોય તો તીર્થ પણ મોક્ષ આદિ ફલ આપતા નથી. એ કૃષ્ણની લીલાઓ કેટલી છે કહે છે અનંતા. અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા. એ ભગવાનની લીલાઓ અનંત છે, એની કોઈ ગણના નથી. એમાંથી જે ભાગવતમાં ઉક્તા ભાગવતે ગુઢા પ્રકટાપી કુત્રચિત, કે એ અનંત લીલાઓમાંથી જે ભાગવતમાં ઘણી પ્રગટ કહી છે, ઘણી ગૂઢ રીતે છે, એ બધા નામોને અહીં હું પ્રગટ કરવા જઈ રહ્યો છું. ઘણી લીલાઓ પુરાણોમાં પ્રગટ થયેલી છે, ઘણી ગુપ્ત રૂપે કહેલી છે. લીલાઓ તો આપની અનંત છે અને એમાં જ આપણું ચિત્ત બનેલું રીએ, એ લીલાઓના સ્મરણમાં જ આપણું ચિત્ત લાગેલું રીએ, માઇન્ડેડ. એટલા માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે. આપણે એમ વિચારીએ કે ભાગવતજી આખા 18,000 શ્લોક કેદી વાંચી લઈએ, પુરુષોત્તમ સહસ્ત્ર નામે નથી થતું. જો કે હા, તો આનાથી ફલ મળી જાય. પણ જેમ મેં ગઈકાલે કહ્યું ને કે રાજકોટમાં ફૈરા હોય ને, ગલી ગલીમાં રખડા હોય, પછી તમને હેલિકોપ્ટરમાં ઉપર લઈ જાય તો એ જોવાની મજા વધારે આવે. હા, બાકી તો ઉપર એરિયલ વ્યૂ તો ઘણા સિટીનું આપણે જોયેલું હોય, સારું લાગે. પણ જો નીચેનું બધું આપણને પરિચિત હોય એરિયા, તો વધારે આનંદ આવે ને. તો ભાગવતજી નું અવગાહન જો કર્યું હોય 10 લીલાઓનું, અને પછી આ નામોને બોલતા થાવ તો એક એક લીલાનું સ્મરણ તાજું થતું જાય. આ એટલા માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે ને એ દ્રષ્ટિથી અહીં ભાગવતજીનું ફલ કહેલું છે. ને ભાગવતના પાઠનું ફલ શું છે? મુક્તિ કયો તો આપણું પુષ્ટિ માર્ગીય મુક્તિ, સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યામ ઇતિ મેમતિ. ભાગવતનું ફલ જ ભક્તિ છે. સ્વરૂપથી અવતાર દશામાં અને અનવતાર દશામાં ભાગવત નામાત્મક સ્વરૂપે આપ બિરાજે છે કે જેના દ્વારા, જો અવતાર દશામાં તો આપે આપની લીલાઓ દ્વારા જ વ્રજવાસીઓમાં, બધા ભક્તોમાં પ્રેમ, આસક્તિ, વ્યસન અનુક્રમે આપે સિદ્ધ કરાવ્યું. પણ અનવતાર દશામાં શ્રીમદ ભાગવત રૂપે આપ બિરાજ્યા. નામાત્મક સ્વરૂપ કહે ને આપણે, તો નામાત્મક સ્વરૂપનું કેટલું આદર હોવું જોઈએ. આજે તો ભાગવતજી તો એની રીતે ચાલતા હોય, કથાકાર એની રીતે ચાલતો હોય, યજમાન એની રીતે હાલતો હોય, મહેમાન એની રીતે હાલતા હોય, બધા પોતપોતાનામાં હચવાયેલા હોય. હા, બધાને પોતપોતાનો આદર હોય. ભાગવતજીનો હોય કે નહીં તો ખબર નથી, પણ પોતાનો પૂરેપૂરો હોય. તો એ શ્રીમદ ભાગવતનું મુખ્ય ફલ કૃષ્ણમાં પ્રેમ, એ આ આચાર્ય વાણીથી, આ પુરુષોત્તમ સહસ્ત્ર નામથી આપણને પ્રાપ્ત થાય. એટલે કહે છે કે અતસ્તાની પ્રવક્ષ્યામી નામાની મુરવૈરિણ. જો અહીંયા નામ ભી કયું ઉપયોગ કર્યો છે? મુરવૈરી. મુર દૈત્યના વૈરી, કે જે રાજકન્યાઓને ભગવત પ્રાપ્તિમાં આડો પ્રતિબંધ રૂપ જે મૂર દૈત્ય હતો, એ મૂર દૈત્યને આપે
માર્યો એટલે આપનું નામ પડ્યું મુરારી. તો જે પ્રતિબંધો છે એને હટાવવા વાળા એવા ભગવાનના નામ આયા છે. મહાપ્રભુજી એ બતાવવા માગે છે એટલે અહીં મૂરવૈરીણ નામ છે કે એ મૂરવૈરીના નામ છે. એટલે આ નામ લેતા આપની ભક્તિમાં, આપને ભગવાનમાં પ્રેમ થવામાં જે કાંઈ પ્રતિબંધો છે એ પ્રતિબંધો ભગવાન જ હટાવી દેશે. એટલે અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મૂરવૈરીણઃ સહસ્ત્રમ યૈસ્તુ પઠિતૈ પઠિતમ સ્યાત સુકામૃતમ. કે આનો જે પાઠ કરશે, સુકામૃત એટલે સુખજી દ્વારા જે અમૃત શ્રવ્યું એ શ્રીમદ ભાગવત. આનો જે પાઠ કરશે એને સુકામૃત એવા શ્રીમદ ભાગવતના પાઠનો ફલ પ્રાપ્ત થશે. ફલ શું એ મેં આપને કહી દીધું, કેમ કે એ જ ફલ માટે બધી રામાયણ છે. હા, જે કાંઈ મનોરથ કયો, સેવા કયો, પાઠ કયો, આ કયો, આ તો આપણે એમ સમજી બેઠા કે છોકરીના લગ્ન અહીંથી થઈ જાય ને છોકરાને નોકરી મળી જાય ને, એના માટે આ કંઈ છે જ નહીં. આ કથા આખી જુદી છે. હા, અને આપણે કાંઈક આપણી કથામાં આને ભેળવવા માંગીએ છીએ. હા, તો આખી એક ભક્તને ભગવાનની કથા છે પુષ્ટિ માર્ગમાં. હવે ત્યાં ત્રીજું કોક આવી ગયું તો ટ્રાયંગલ લવ સ્ટોરી થઈ ગઈ. હા, આખો લવ ટ્રાયંગલ થઈ ગયો. ભગવાનને એમ થઈ ગયું કે આ હારું પેલા તો હાથમાં તુલસી લઈને તો બહુ વચનો પાકા કર્યા હતા ને આ ત્રીજી પાર્ટી ક્યાંથી આવી ગઈ વરી. તો મારા વાલા, તો મુખ્ય ફલ શ્રીમદ ભાગવતનું એ જ છે કે આપણા સેવ્યમાં જુઓ, જ્યાં સુધી એ ક્લેરિટી નહીં આવે ને કે આપણે શું કામ અહીંયા આવ્યા છીએ, અહીંયા એટલે પુષ્ટિ માર્ગમાં, હા, આપણે કેમ આ દીક્ષા લીધી છે, આપણે કેમ આ બધું કરીએ છીએ. ઓલા ઘણા એમ કે અમારા વડવાઓ કરતા એટલે અમે, મને બહુ દયા આવે એના ઉપર કે એ બિચારા પોતાની બુદ્ધિ વાપરતા જ નથી. વડવાઓ કરતા આનંદની વાત છે, પણ શું કામ કરતા કંઈક બુદ્ધિએ વાપરો. શું એનું લક્ષ્ય હતું, એનો ધ્યેય શું હતો? હરિમૂર્તિ સદા ધ્યેયા, વૈષ્ણવ માટે. તો ભાગવતજીનું ફલ કે સેવાનું ફલ કે ભગવત કીર્તન, સત્સંગ, મનોરથ બધામાં આપણે આ દોડાદોડી એટલે જ કરીએ છીએ કે ભગવાનમાં રતિ વધે. આપણું પુષ્ટિ માર્ગનું મંગલાચરણ ત્યાં પણ મુરારી પદ પંકજ. કેમ કે પ્રતિબંધ હટે તો કામ આગળ જાય ને. એટલે અહીંયા જો અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મૂરવૈરીણ, કે આ કોના નામ છે? પ્રતિબંધની ઉપાધિ કરોમાં કોના નામ છે? મૂરવૈરીના. કે જેવી રીતે ત્યાં પ્રતિબંધ હટાવ્યો એવી રીતે તમારી કથામાં પણ ભગવાન પ્રતિબંધ હટાવી દેશે. અને એ પ્રતિબંધો એટલે બહુ સુંદર વિજ્ઞપ્તિનો શ્રી પ્રભુચરણનો શ્લોક છે કે ત્વન્નામોચ્ચારણેપ્યસ્તિ ન જીવે સ્વધિકારિતા. આપનું તો નામોચ્ચારણ કરવાની પણ જીવનો અધિકાર નથી. આપણી વાણી જેટલી લૌકિક છે તો આપ આશ્ચર્ય કરે છે કે આટલી લૌકિક વાણીમાં આપનું અલૌકિક નામ આવે કઈ રીતે? તો આપ કહે છે કે અલૌકિકત્વાત તન્નામ, અલૌકિકત્વાત ત્વન્નામ તદવાચો અલૌકિકત્વત. આપનું નામ એટલું અલૌકિક છે ને કે એકવાર બોલીએ ને તો એનાથી વાણી અલૌકિક થઈ જાય છે. પછી આગળ બોલવાની જે લાયકાત છે એ આપનું નામ જ એમાં આપે છે. તો આપ જ સાધન રૂપ છે અને આપ જ ફલ રૂપ છે. કાલે મેં બે વસ્તુ કીધી હતી, અન્વય ને વ્યતિરેક. હા, નેટવર્કથી, મોબાઈલના નેટવર્કથી સહેલું સમજાઈ જાય કે નેટવર્ક કેમ તમારા મોબાઈલમાં એ અન્વયે છે ને વ્યતિરેકે છે. એવી રીતે પાંચ લીલાઓ
એ અન્વયની છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ ને ઉતિ. પછી 5 લીલાઓ છે એ વ્યતિરેકની છે. મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ ને આશ્રય. 5 લીલામાં એ કહેવાનું છે કે એ કેવી રીતે જગત રૂપ થઈ ગયા છે. અને 5 લીલામાં એ બતાવ્યું છે કે કેવી રીતે એ જગતથી જુદા છે. એટલે એક પણ છે અને જુદા પણ છે. એ અન્વય વ્યતિરેક. જેમ નેટવર્ક આપણા મોબાઈલમાં પણ છે ને બારે છે. મોબાઈલમાં છે એનો મતલબ એમ નહીં કે તમારા મોબાઈલમાં નથી, મારામાં છે તમારામાંય છે. હવે આપણા બેયમાં છે એનો મતલબ એમ નથી કે ડબલામાં જ પૂરાઈ ગયો, બારે છે. કોક નવું ડબલું ચાલુ કરશે તો એમાંય પકડાશે. તો એવી રીતે બ્રહ્મ હોવું, પરમાત્મા હોવું એ આપનો અન્વયનો પાસો છે. અને ભગવાન હોવું ને કૃષ્ણ હોવું ને એ વ્યતિરેકનો પાસો છે. અને એટલા માટે જ કૃષ્ણ સંબંધ નથી થતું, બ્રહ્મ સંબંધ થાય. કેમ કે કૃષ્ણ બધાને અવેલેબલ નથી. અને બ્રહ્મ જે પરમાત્મા અવેલેબલ નથી, ભીતર છે, ક્યાં ગોતવા જાવ. પણ બ્રહ્મ જ એક છે કે જે બધે વ્યાપક છે, સર્વત્ર અવેલેબલ છે. એટલે ત્યાંથી સ્ટાર્ટિંગ થાય. ને કૃષ્ણનું એ બ્રહ્મ હોવાનું પાસું જો તમે એકવાર સમજી ગયા ને, જેમ અમે ભણતા ને તો અમારા એક સાહેબ હતા. એ ભણાવે અને કોઈને કાંઈ સમજાય નહીં ત્યાં સુધી ભણાવે. બહુ સારા ટીચર હતા, એવા ઓછા મળે. ના સમજાય ત્યાં સુધી ભણાવે. ચંદારાણા સર અમારા હતા નહીં, છે આમ તો હજી, પણ એ ત્યાં સુધી ભણાવી લે કે જ્યાં સુધી ના સમજાય. બોર્ડ પાસેથી એ જવાબ દેતા દેતા ધીમે ધીમે આવતા જાય. પછી હાવ એને થઈ જાય કે સમજાઈ ગયું તો રિટર્ન થાય. પણ જો ના એને થાય કે નથી સમજાણું તો બાજુમાં બેસી જાય. આપણી બાજુમાં બેસીને પછી સમજાવવા માંડે. એ શું થયું કે સાહેબ ના બનીને એ આપણા ભેગા, આપણા જેવા બનીને આપણને બેહીને સમજાવે તો એ હારું ઘૂંટડો ઉતરી જતો એકદમ મગજમાં. એ જ નિરોધ લીલા છે કે ભગવાન આપણા જેવા થઈને આપણી સાથે આવી જાય. એ નિરોધ લીલા કે એ અલગ હોવા છતાં પણ જેમ ડાયરેક્ટરે એક્ટર રૂપે ફિલ્મમાં આવી જાય. આપણે ત્યાં બોલિવૂડની ફિલ્મો જોતા હોય, કોઈ તો સુભાષ ઘાઈ કરીને ડાયરેક્ટર છે, એ એવું કરતો કે એની બધી પિક્ચરમાં ક્યાંક ક્યાંક ઈ આવી જતો પોતે. હા, તો નિરોધ લીલા ઈ જ છે કે અહીંયા ડાયરેક્ટરે પોતે એક્ટ કરવા ફિલ્મમાં આવી જાય છે. અને આપણા માટે એ ક્યારે ચાલુ થાય? વાર્તા સાહિત્ય આપ જોવો, આ બધા પ્રતિબંધો મુરવૈરી મહાપ્રભુજીએ જે બતાવ્યા છે ને એની કૃપાથી હટે. આપણે અત્યારે કેમ કે એ પાસાઓ, એ મહાત્મ્યને જાણતા નથી, બ્રહ્મ હોવાનું, પરમાત્મા હોવાનું. કેમ કે એ ગુરુની વાણી દ્વારા જે પ્રણાલિકા આપણને બતાવવામાં આવી છે એ પ્રમાણે આપણે નથી ચાલવું, પણ આપણે આપણી કંઈક પ્રણાલિકા અનુકૂળ ગોઠવીને ચાલવું છે. તો સ્વાભાવિક છે કે મનમાયના પ્રકારથી યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિમ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે શાસ્ત્રની વિધિને, આ હું શું કામ બોલું છું ને એ છેલ્લો જોડી દઉં, તમે કન્ફ્યુઝ લાગો છો પણ ચિંતા કરો, માં કડી જોડાઈ જાય હમણાં. શાસ્ત્ર વિધિને છોડીને મનમાયના પ્રકારથી વર્તતે કામકારત, પોતાની કામના પ્રમાણે જે વર્તન કરે, કે મનોકલ્પિત પૂજા, મનોકલ્પિત ધર્મ આદિ, વ્રતના ખોટા ખોટા પ્રકારો, કર્મના ખોટા ખોટા પ્રકારો,
નસ સિદ્ધિમ વાપનોતી, એને કોઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. ન સુખમ, કોઈ પ્રકારનું સુખ એને મળતું નથી. ન પરામ ગતિમ, કોઈ પ્રકારની પરાગતિ પણ એની. તો આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ જપવાનું છે, પાઠ કરવાના છે, સ્વાહા સ્વાહા માટે નથી. હા, હવે આપણે કેમ કે ઓલા ધુવાડા થાય ને તો મજા આવે, એમ આપણે એમ લાગે કે કંઈક થયું. એસ્થેટિક્સમાં આપણે બહુ મજા આવે, દેખાડો હોય તો કે હવે પુરુષોત્તમ સહસ્ત્ર નામ યજ્ઞ, પછી કૃષ્ણાય સ્વાહા, સચ્ચિદાનંદાય સ્વાહા, બધું સ્વાહા. આમાં શું આજ્ઞા કરી છે? પઠિતૈ, યજ્ઞ કરવાની આજ્ઞા નથી કરી, પઠન કરવાની. એ રીતે સર્વોત્તમના યજ્ઞ ચાલુ કરી દીધા આપણે. આનંદાય સ્વાહા પરમાનંદ. અરે ભાઈ, જપ્યમ કૃષ્ણ રસાર્થી, ત્યાં જપ્યમ કહ્યું છે, યજ્ઞ કરવાનું. જપો, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ભગવાન પોતાની વિભૂતિઓ બધે બતાવતા કહે છે કે યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. એ ભગવાનનું સ્વરૂપ છે. તો જે કોઈ પઠન કરશે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનું, સૌથી પહેલા મોરવૈરીણ નામ એટલે રાખ્યું છે કે એના બધા જ પ્રતિબંધ, અલૌકિકમાં નડતર જે કાંઈ એને છે એ બધું સ્વતઃ હટી જશે. અને બીજું જે આખ્યાનમાં આવે ને, પાંચમા આખ્યાનમાં, શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી, દુર્ગતિ સકલ નિવારી પ્રગટ્યા શ્રી. હવે આમાં શું છે? અનિષ્ટની નિવૃત્તિ ને ઈષ્ટની પ્રાપ્તિ, એ બે અહીંયા છે. મૂર્વૈરીણ કહીને અનિષ્ટની નિવૃત્તિ, અને પઠિતૈ સ્યાત સુકામૃતમ એ કહીને ઈષ્ટની પ્રાપ્તિ. કે અનિષ્ટ તમારું આ નામોથી જ નિવૃત્ત થશે, અને ઈષ્ટ પણ આ નામ જ પ્રદાન કરશે. કયું ઈષ્ટ? સુખદેવજીના મુખથી શ્રવેલું જે અમૃત, એ શ્રીમદ ભાગવતનું જે ફલ, ભગવાનમાં કૃષ્ણમાં પ્રેમ ભક્તિ, એ સિદ્ધ થશે. તો અનિષ્ટ નિવૃત્તિ અને ઈષ્ટ પ્રાપ્તિ. તો એવું આ કૃષ્ણ નામ, ભગવાનના કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય, આના ઋષિ કોણ છે? અગ્નિ. એ પંચમહાભૂત વાળી અગ્નિ નહીં, પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદમાં બિરાજતી એ આધિદૈવિક અગ્નિ, એ મુખારવિંદના અવતાર રૂપ શ્રી આચાર્ય ચરણ ઋષિ અગ્નિ નિરૂપિત. કોઈ પણ સ્તોત્રનો મંત્ર હોય, છંદ હોય, દેવતા હોય, એનો વિનિયોગ ક્યાં છે, આ બધું જ્ઞાન કરીને પછી કરે ને. આ નથી કાંઈ જોતા એટલે પછી સ્વાહા સ્વાહામાં લાગે. હવે પેલા વાંચો તો ખરી, એમાં શું લખ્યું છે. પછી લૌકિક ચિંતા હોય તો કે નવરત્ન ચાલુ. ભાઈ, નવરત્ન નાવા નીચોવાનો સંબંધ નથી. ત્યાં એ ચિંતા રે કઈ લાગતું વળગતું, ત્યાં તો ભગવદ વિષયક ચિંતા, જે સમર્પણને લગતી ચિંતાઓ છે એની વાત છે ને. અહીંયા આપણે છોકરો પરણાવો ને ધંધો નથી હાલતો ને, એના માટે નવરત્ન કરો તો થોડું ઘણું હાલતું હોય એ વહી જાય બધું. હા, ભગવાન તો ખેલાડી છે, એ તો પછી કે હવે હાવ પૂરું જ કરો. મેરી ભરી મટુકિયા લે ગયો ને રીતિ કર્મો હે દે ગયો. હા, તમે હજી ઓળખા જ નહીં, તો જેની સેવા કરો છો એને ઓળખા જ નહીં. જો સંસાર જોતો હોય તો ખોટા પાસે તમે ભરાણા છો. આ તો કૃષ્ણ સંસાર મોચક, એ તો સંસારનું મોચન કરવા વાળા છે, એ સંસાર દેવા વાળા નથી. તો બીજી આ બજાર ઘણી ખુલ્લી જ છે મારા વાલા. એ સાંસારિક કામનાઓ જોતી હોય એના માટે તો ઘણું બધું છે ઓલરેડી. પુષ્ટિ માર્ગ એનામાં એ તો ભગવાન એવા ફલમ એવકાર છે હો, ત્યાં ભગવાન જ ભારપૂર્વક, એના સિવાય કાંઈ નહીં. ભગવાન જ ફલ છે અહીંયા તો. અને ભાગવતનું ફલ પણ ભગવાન જ છે, બીજા બધા તો અવાંતર ફલ છે.
હા, મર્યાદાનો ને ક્રમ છે પિતૃ મોક્ષાર્થે, ધુંધુકારીની કથાએ છે. પણ આપણે આપણી જાતને ધુંધુકારી યારે સેટ કરી શકીએ, વિચારી શકીએ. પણ આપણા વડવાઓ તો આનંદ કરી ગયા, મહાપ્રભુજી વલ્લભને શરણે જઈને રહી આનંદમાં, તો સેવા કરી ગયા, એને હું મોક્ષાર્થે કંઈ કરવાની જરૂર છે? ને હું તો દરેકને કહું કે એ ભ્રમણામાં એવી હવા શું કામ રાખવી કે આપણે અહીંયા કંઈક કરશું ને ઇન્દ્રાસન હલી જાય. એ વહી ગયા સમય. હવે ઇન્દ્ર બહુ શાંતિથી બેઠો છે, હવે એટલું નથી હલતું સિંહાસન. એ સતયુગમાં ને હતું બધું. હવે ઇન્દ્રને શાંતિ છે કે હવે માણસો જ એવા નથી, હવે આપણે અહીંયા મોજ કરો. હા, હવે એવું કોઈ તપવાળું તો છે નહીં કે હલવા માંડે બધું સ્વર્ગને. મારું મન ખરેખર ઇન્દ્રથી એટલે જ પડી ગયું સાચું કહું ને, કેમ કે નાનપણથી ઓલી સિરિયલ બધી જોઈએ. હવે એ ધાર્મિક સિરિયલ જેટલી આવે ને એમાં બધે ગમે કાંઈ કરે ને ઉપાધિ ઇન્દ્રને થાય. આપણે એમ થયું કે સારું આવું ઇન્દ્રાસન હું કામનું કે સતત ટેન્શનમાં જ ક્યાંક વળી અહીંયા દેવ ઓલા દાનવનું કંઈક માંડ શાંતિ થાય તો વળી નીચે કોઈક માણા એવો તપ કરી લે કે હલવા માંડે. આને તો મેં કહું આવું ના મેળ પડે. મને એમ નાનપણમાં એવો વિચારે આવતો કે આ બનાવ્યો જ શું કામ ભગવાને આવું ટેન્શન વાળી પોસ્ટ. હા, મજાકની વાત છે, પણ ખરેખર તો વિષય સુખ જે છે એ સ્વર્ગમાં જ છે. અહીંયા તો આભાસ માત્ર છે. તો મારા વાલા, એવું તો કાંઈ આપણે કરતા નથી કે આપણે કાંઈ કરશું ને આપણા વડવાઓને એમાં ગેટ ખુલી જશે કે તમારા છોકરાએ કથા કરાવી દીધી છે, પ્લીઝ પધારો. એવું તો નથી. આપણે ત્યાં તો આપણને અભય વચન આપણા ગુરુ આપે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લોકે કિમ જગતિ. આવું ફલ જ્યાં મળતું હોય, પઠિતમ સ્યાદ સુકામૃતમ, અને એ આપણા વડવાઓએ ખાલી પઠન જ નહીં, સેવન અને ભજન કરીને એ રસનું પાન કર્યું છે આજીવન. એને શું મોક્ષ ને આપણે એવું શું કરી દેવાના કે આપણે એનું મોક્ષ નક્કી કરીએ? મારા વાલા, ઈ એવું કરી ગયા કે આપણે આ મોક્ષના દરવાજા ખોલીને ગયા. એ વડવાઓના આશીર્વાદ છે, વૈષ્ણવોના આશીર્વાદ છે કે અત્યારે આપણા ગળામાં કંઠી છે ને આપણે પ્રભુની સન્મુખ છીએ. તો એના માટે કથા કરવાની જરૂર પડે? એ તો જીવીને ગયા, ભાગવતજી જીવીને ગયા, એની પછવાડે શું કથા કરવાની જરૂર પડે? આપણે ત્યાં પછવાડે કથાનો કોઈ ક્રમ જ નથી મારા વાલા. આ તો હવે એ મહાત્મ્ય જ્ઞાન નથી રહ્યું, એ વિશ્વાસ નથી રહ્યો પોતાના સેવ્ય પ્રભુ ઉપર, પોતાના ગુરુ ઉપર, ગુરુ વચન પર, કંઠી પર. એટલે આ બધી ઉપાધિઓ ચાલુ થઈ છે, બધી વિધિઓ ને હોમ હવન ને આ યજ્ઞ ફલાણો યજ્ઞ. આપણા માટે કૃષ્ણ નામથી મોટો યજ્ઞ કોઈ નથી. અને કોઈ ભી યજ્ઞ કરો ને તો એમાં તો વાયા જાય. અને સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. જેવી રીતે આકાશમાંથી પડેલું જલ વરસાદ રૂપે હરી ફરીને નદી સરોવર દ્વારા સમુદ્રમાં જાય છે, એવી રીતે કોઈ પણ અંશ કલા વિભૂતિ આદિ દેવીની પૂજા કરો એ ક્યાં જાય? કેશવમ પ્રતિ ગચ્છતિ. તો યજ્ઞમાં તો વાયા જાય છે. આપણને તો રોજ જે મારા વાલા એક મિશ્રીની કટોરી ધરો છો ને, સીધી મુખારવિંદની સેવા, મુખારગ્નિમાં સીધું તમારી આહુતિ એ જાય. આનાથી મોટો યજ્ઞ કોઈ, સેવા અને ભગવદ નામથી મોટું કાંઈ કોઈ સાધન કે કોઈ ફલ નથી. અને એ શાસ્ત્રોથી પ્રમાણિત છે, એ કોઈ હવાની વાત નથી. એના અનેક પ્રમાણો. અજામી લેવા ક્યાં કર્મ કર્યા હતા કે વિષ્ણુદૂત એને લઈ ગયા? પણ એક નામ આપણને એમ થાય, આપણે બહુ લાઇટલી લઈએ કે એ તો અમે રોજ કરીએ છીએ. એને એટલું લાઇટલી ના લ્યો મારા વાલા. આ એક નામ જે આપણા મુખે આવે ને, એ પણ મહાપ્રભુજીની કૃપા છે એટલે આપણે લઈ શકીએ છીએ. બાકી ઈચ્છીએ ને તોય કૃષ્ણ નામ મોઢે આવે નહીં.
તો એ એકવાર શ્રી કૃષ્ણ બોલવાથી કેટલા ફલ, અને ભક્તને તો એ ફલની પૈડીએ નથી, એને તો એ બોલવું એ જ ફલરૂપ છે. કૃષ્ણ નામ લેવામાં જ એને એટલો આનંદ છે, એ ફલરૂપતા. અને એ કેમ કે મને ભગવદ લીલા ભગવદ નામ યશ ગાવામાં આનંદ અનુભવાય છે એટલે હું ગાઉં છું, તો એ ફલરૂપ કથા થઈ ગઈ મારા વાલા, એ ફલરૂપ કીર્તન થઈ ગયું. પણ જ્યાં આપણે ઓલું ફુદેડી લઈને બેઠા કે જો મારું આ થઈ જાય, આટલા પાઠ કરું ને આ થઈ જાય, તો એ પાઠમાં આનંદ નહીં આવે. કેમ કે ઓલું વજન છે કે આ થઈ જાય ને, નહીં થાય તો એ વજન લઈને બેસીએ તો ભક્તિનો આનંદ પછી આવે નહીં. તો એ બધા પ્રતિબંધો પણ આપણી અંદર રહેલી લૌકિકતા, આસુરાવેશ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, લૌકિક અહંકાર, આ બધું પ્રતિબંધ જ છે ને. તો એને હટાવવા માટે પણ ભગવદ નામ જ એકમાત્ર ઉપાય છે, એનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય. શ્રીમદ ભાગવત પણ એ જ કહે છે. એટલે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ છતાં ભાઈ શ્રવણ, કીર્તન અને સ્મરણ એ પ્રભુની જે લીલાઓ, અનંત લીલાઓ છે, એનું શ્રવણ, કીર્તન, સ્મરણ નિત્ય નિરંતર એ જ આપણું કર્તવ્ય છે. ગૂઢ બતાવો બધા, આ ગૂઢમાં ગૂઢ છે. હા, આનાથી ગૂઢ કાંઈ નથી કે ભગવદ નામ સિવાય બધું વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી છે. હા, પછી ભલે તમે ભડકા કરી આવો ને સ્વાહા સ્વાહા કરી આવો, એનાથી કાંઈ થવાનું નથી. લખીને દઈ દઉં, જે થાશે એ શ્રી કૃષ્ણ શરણમમાંથી થાશે. જે થાશે એ આપણા ગુરુએ બતાવેલી વાણીથી, આપણા ગુરુ દ્વારા પ્રાપ્ત જે મંત્ર છે એનાથી જ થાશે. બીજી 10 વસ્તુ કરી લેશું, એક વૈષ્ણવ તરીકે આપણું જે થાશે એ આપણા શ્રી વલ્લભની કૃપાથી, એની ઈચ્છાથી થાશે. એ સિવાય આપણા જીવનમાં બીજું કોઈ કાંઈ ઇન્ટરફિયરન્સ કરી શકે એવું સામર્થ્ય ક્યાંય નથી. તો એવા શ્રી આચાર્ય ચરણ આપ આ સ્તોત્રના ઋષિ છે. અગ્નિ, આધિદૈવિક અગ્નિરૂપ એવા ઋષિ અગ્નિ નિરૂપિત. ગાયત્રી આનો છંદ છે અને સાક્ષાત શ્રી પુરુષોત્તમ આના દેવતા છે. જે અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિન લોકે વેદે પ્રથિત પુરુષોત્તમ. અર્જુનને જે ભગવાને કહ્યું કે લોકવેદ પ્રથિત જે પુરુષોત્તમ તું સાંભળે છે એ હું છું, જે અક્ષરથી પણ પર છે. એ પૂર્ણ પુરુષોત્તમ એ સાક્ષાત આ સ્તોત્રના દેવતા છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાગ્પતે. પ્રથમ સ્કંદ સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ પોતાના પ્રાગટ્યનું કારણ બતાવતા એ આજ્ઞા કરે છે કે શ્રીમદ ભાગવતનો અર્થ અગ્નિ સિવાય અન્ય કોઈથી કરી શકવા સમર્થ ન જાણી અને પ્રભુએ દત્વાજ્ઞા, મને આજ્ઞા આપી એ કૃપા કરીને. અને અહીં આપે એ પ્રતિજ્ઞા કરે છે કે ગૂઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. કે શ્રીમદ ભાગવતના આ ગૂઢ અર્થોને પણ હું એટલે પ્રગટ કરું છું અને એવા અર્થ પ્રગટ કરીશ કે જે વ્યાસજી અને વિષ્ણુને પ્રિય થાય. અહીં વિષ્ણુ ગુણાવતારના સેન્સમાં નથી, પણ વ્યાપક પરબ્રહ્મના સેન્સમાં અહીં વિષ્ણુ શબ્દ છે. તો એ કૃષ્ણના સહસ્ત્ર નામ જે અહીં પ્રગટ કરવામાં આવ્યા છે એ સ્તોત્રના ઋષિ શ્રી આચાર્ય ચરણ આપ સ્વયં છે. અગ્નિરૂપ ગાયત્રી આનો છંદ છે. ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પુરુષોત્તમ આના દેવતા છે. આ સ્તોત્રનો વિનિયોગ ક્યાં છે તો આપ કહે છે વિનિયોગ સમસ્તેષુ પુરુષાર્થેષુ વૈમત. એ ચરણ શરણ વિના લોક દશ ચારમાં કહો ને કોનો કાંઈ અર્થ સીધો.
સમસ્ત પુરુષાર્થોની સિદ્ધિ, લૌકિક અલૌકિક જે કાંઈ કયો એ બધાની સિદ્ધિ કરવા વાળું, સમસ્ત પુરુષાર્થોને સિદ્ધ કરવા વાળું એ આ સ્તોત્રનું વિનિયોગ છે. ભક્તિ પ્રિયતા જે છે એ આનું બીજ છે. અને આની શક્તિ શું છે? સત્યવાગ ઉચ્યતે હરિ. ભક્તોના દુઃખનું હરણ કરવા વાળા એવા હરિ, એ સત્યવાક એવા શ્રી હરિ આપ પોતે આ સ્તોત્રની શક્તિ છે. ભગવાન પોતે જે સ્તોત્રની શક્તિ હોય, પછી એનાથી નાતઃ પરતરો મંત્ર, નાતઃ પરતર સ્તવ, આનાથી પરતર, આનાથી ઉત્તમ બીજું કોઈ સ્તોત્ર આપણા માટે હોઈ શકતું નથી. એટલે શ્રી ગોકુલનાથજી કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્તા, જે આપનું નામ છે ને, એ નામની ટીકામાં કહે છે કે એટલા માટે આપણા માટે ભગવાનના જે 1000 નામ છે એનાથી અન્ય બીજું કોઈ સ્તોત્ર ઉત્તમ નથી. આ એક જ સ્તોત્ર કરતા રહેવું જોઈએ, એ આપણું કર્તવ્ય છે. ભક્તોદ્ધરણ યત્નસ્તુ મંત્રોત્ર પરમો મતઃ અવતારિત ભક્તાંશ કિલકમ પરિકીર્તિતમ. કેટલી સુંદર વાત આપ કહે છે કે આમાં મંત્ર શું છે? આ સ્તોત્રમાં મંત્ર શું છે? કેટલી જબરદસ્ત કે ભક્તોદ્ધરણ યત્નસ્તુ, કે ભક્તનો ઉદ્ધાર કરવા માટે ભગવાનનો જે પ્રયત્ન છે ને, ઈ જ આનો મંત્ર છે. ભગવાનનું ભક્ત વચ્ચે પધારવું એ ભગવાનનો પ્રયત્ન જોઈએ. બહુ બિઝી વ્યક્તિઓ એને નવરા થવામાં બહુ મહેનત જોઈએ. હા, એને ફ્રી થવામાં બહુ મહેનત માગે. તો આ તો ભગવાન 14 લોકના નાથ કેટલા વ્યસ્ત, પણ ભક્ત માટે ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, બાટ ઘાટ રોકટ ફિરો. તો કેટલું ભગવાનને મહેનત માગે, એમાં વિચાર કરો નિરુદ્ધ થવામાં. આટલું વ્યસ્તતા છોડીને કેવલ ભક્તાધીન થાવું, તો ભક્ત માટે આ પ્રભુનો જે પ્રયત્ન છે ને, એ જ આ સ્તોત્રનો મંત્ર છે. અને એ જ તો ભાગવત છે ને, કે બ્રહ્મનું ધીમે ધીમે પરમાત્મા થઈ, ભગવાન થઈને કૃષ્ણ રૂપે પોતાની જ ફિલ્મમાં એક્ટિંગ કરવા આવું. એ જ તો આખી ભાગવતની થીમ છે. તો એ રીતે મારા વાલા અહીં આપ આજ્ઞા કરે છે કે પ્રભુનું જે અવતરણનો અર્થ જ છે કે ઉતરવું. જેમ મેં કીધું ને કે સાહેબ ના રહીને એના લેવલથી ઉતરીને બાજુમાં બેસે ને શીખાડે, તો જાણે ભેગા સ્ટુડન્ટ્સ ભણતા હોય એ રીતે. તો એ રીતે જ ભગવાને પોતાનું ઐશ્વર્ય છોડીને આપણા વચ્ચે આપણા જેવા થઈને પધારે. એ આપનો જે પ્રયત્ન છે ને, એ આ સ્તોત્રનો મંત્ર છે. આચાર્ય ચરણ આજ્ઞા કરે. અને જેમણે ભક્તો માટે જેમણે અવતાર ધારણ કર્યો છે, એવા પ્રભુ જ અહીં મુખ્ય, જે આપના ઘરે આપના માટે આપને ગમતું સ્વરૂપ ધારણ કરીને બિરાજે છે. કિલકમ, એ જ ચાવી છે, એ જ માસ્ટર કી છે. બીજે ક્યાંય ચાવી ગોતવા જવાની જરૂર નથી. એ ઘરે જે ये मेरो सर्वस्व है सो तो कु पधराई रहो हूँ, इनको अपनो सर्वस्व करी के जानियो. એ જે ઘરે આપની સામે બિરાજે છે, આપની જેવી પણ સેવા થાય મહાપ્રભુજીની કાનીથી જે સ્વીકારે છે, એ જ અહીં મુખ્ય. કિલકનો અર્થ ચાવી પણ થાય, મુખ્ય પણ થાય, કે મુખ્ય તત્વ રૂપ આ સ્તોત્રમાં એ જ છે. તો એ ક્યારેય ના ભૂલવું કે આ હું જેના નામનો પાઠ કરું છું, જે 10 વિધ લીલા કરવા વાળા છે, એ પ્રભુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી મારે ઘરે મારી સેવા અંગીકાર કરવા બિરાજે છે. ઈ સ્મરણ હંમેશા રાખવું મારા વાલા. આ કોઈ ત્રીજી પાર્ટીની વાત નથી ચાલતી. આ પાર્ટી તો ઘરે જ છે, એટલે આપણું આખું જીવન પાર્ટી થઈ ગઈ. આ કોઈ એવા તત્વની વાત નથી ચાલતી કે જે ક્યાંકથી આકાશમાંથી અચાનક આવશે ને સામે
એ ઓલરેડી આપના ઘરે બિરાજે છે, જેની આપ રોજ સેવા કરો છો. અસ્ત્રમ સર્વ સમર્થસ છે. આનાથી મોટું અસ્ત્ર બીજું ભગવદ નામ. આપણે ત્યાં દ્વાદશ તિલક છે. બ્રાહ્મણોને દ્વાદશ ને વર્ણ પ્રમાણે છે, પછીના વર્ણોને 4 ને 8 ને એ પ્રમાણે. એ કવચ છે એકચ્યુઅલીમાં, એક પ્રકારે શુદ્ધિ છે. કેમ કે મુદ્રાઓ ને તિલકનો પ્રકાર છે ને, એ શાસ્ત્ર નિયમ એવો છે કે દેવની પૂજા દેવ જેવા થઈને કરવી. હવે આપણા તો 4 હાથ છે નહીં કે 4 આયુધ આપણે તો ધારણ કરી નાખીએ, તો આપણે શું કરીએ? ચંદનથી શંખ, ચક્ર, ગદા, પદ્મ એ છાપા મારી દે દેવ જેવા થઈને. તો એક રીતે એ ભાવ પણ છે ને, એક રીતે ભગવાનના 12 નામોથી એ કવચ આખું આપણને, કે જેનાથી કાંઈ લૌકિકતા આપણા દેહમાં પણ પ્રવેશ ન કરે, એ રક્ષણ રૂપ કવચ છે. તો અહીં આપ 8મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે અસ્ત્રમ સર્વ સમર્થશ્ચ. આનાથી મોટું કોઈ અસ્ત્ર, ગમે મંત્ર કાઢી આવો ને તમે, હા, જૂનામાં જૂની લાઇબ્રેરીમાંથી, જૂનામાં જૂના ગ્રંથોમાંથી, ગમે આથી ગમે મંત્ર કાઢી આવો, હું જોયા વગર એમ બોલીશ કે આ વધારે મોટું છે. ભગવાનના નામથી વધારે મોટું ક્યાંથી ગોતશો? આનાથી મોટું અસ્ત્ર કોઈ નથી. આ આપણું ગોવિંદ. જો અહીંયા નામમાં ધ્યાન દો, ગોવિંદ કવચમ મતમ. ગોવિંદ કેમ કયા? ગોથી પૃથ્વી, ગોથી ગાય, ગોથી ઇન્દ્રિયો. ગોના ઘણા બધા અર્થ, એ બધાના ઇન્દ્ર રૂપ. ચંદ ગોવિંદ ગોપી તારાગણ, બને રાસ મેં બનવારી. અને એ ક્યારે થયા બધાના ઇન્દ્ર રૂપ? ગોવર્ધન લીલા જ્યારે કરીને, ત્યાં શું કહ્યું? મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મ યોગેન. ગોવિંદ કહીને મહાપ્રભુજી યાદ દેવડાવવા માગે છે કે અહીંયા એ પ્રભુ કે જે પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે મારા ભક્તનું રક્ષણ તો હું જ કરીશ, સોયમ મેં વ્રત આહિત, બીજા દ્વારા નહીં કરાવું, હું પોતે કરીશ. એ પ્રભુ આપણી ઉપર બિરાજે છે ને, એવા પ્રભુના આ નામ આગળ આપણે લેવાના છે. તો એ પ્રભુ સાક્ષાત જ્યારે કવચ રૂપ હોય, તો એનાથી મોટું કવચ બીજું શું હોય? પણ અવિશ્વાસ છે ને મારા વાલા. તને તો પિતૃ નડે છે ને પિતૃ દોષ છે, તને તો મંગળ આવ્યો, મંગળી છે, શનિ નડે છે ને આ જાપ કર ને આ વિધિ કર ને ફલાણી વિધિ કર ને. વિધિઓમાંથી ઊંચો આવે નહીં. પણ આનાથી મોટું કવચ કોઈ, અસ્ત્ર કોઈ ક્યાં ગોતવા જાશો? તો એના કારણે એ મહાત્મ્ય જ્ઞાન નથી. એના કારણે આપણી પાસે ભલે ને ઉત્તમમાં ઉત્તમ હોય. આ તો જેમ ભેંસ, ગાય ભેંસ ચારવા વાળો હતો બિચારો, જંગલમાં ગાયું ભેંસું ચરતી હતી, અને ત્યાં એને એક બહુ સુંદર હીરો મળી ગયો. એ હીરો મળી ગયો. હવે આને બિચારાને હીરાની શું કિંમત? એને તો એમ કે કંઈક પથ્થર છે અલગ પ્રકારનો, તો એને તો પોતાની ભેંસના ગળામાં લટકાડી દીધો. હા, અને ભેંસ અવડો હીરો કોહિનૂર જેવો પહેરીને ફરે. હા, એકવાર સોની બજારમાંથી એની ભેહું બધી નીકળી, તો ઝવેરીની નજર પડી કે ઓહો આ તો હીરો છે, એ ભેના ગળામાં. આનો હું ખુલાસો નહીં કરું. દરેકે પોતાની વિવેક બુદ્ધિથી સમજી જવાનું કે અહીંયા ભેંસ કોણ, ઝવેરી કોણ, હીરો શું, બધું એ આપની રીતે સમજવાનું છે. એમાં હું જાજુ કાંઈ ઊંડું ઉતરીશ નહીં. તો મારા વાલા,
આ મહાત્મ્ય જાણવાની જરૂર છે કે જેથી અન્યાશ્રયની પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગે, કે આનાથી મોટું કાંઈ છે નહીં. એટલે સૌથી પહેલું મૂળ નામ સર્ગલીલા ચાલુ થતા જ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ નિત્ય લીલા વિનોદ. શ્રી કૃષ્ણ મૂળ નામ. કૃષિભૂવાચક શબ્દોણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. ઉપનિષદ કહે છે બે અક્ષર છે, કૃષ અને ણ. કૃષ એ સત્તાવાચક છે અને ણ નિવૃત્તિ એટલે આનંદવાચક. જ્યાં સત્તા અને આનંદ બંને ભેગા થાય એ પરબ્રહ્મ સદાનંદ શ્રી કૃષ્ણ. અને જ્યાં શ્રી ભેગી થાય એ ચિત્ત સ્વરૂપા ચૈતન્ય સ્વરૂપા શ્રી સ્વામીજી સહિત સચ્ચિદાનંદ. ઘણા બધા ને આજકાલ કેમ કે ઓલું વૃંદાવન નું વધી ગયું છે ને ક્રમ બહુ, તો રાધા વલ્લભીય સંતો અને એ પ્રકારના બધા ભજનો પ્રવચનો એ સાંભળવાની આપણા વૈષ્ણવોને બહુ આનંદ આવી ગયો. પછી એમ કે આપણા પુષ્ટિ માર્ગમાં રાધાજીનું કાંઈ નહીં. કા તમે જોયું જ નથી? હા, રાધાજીનું તો પેલા કાનાનું એ ક્યાં જોયું? હા, તો રાધાજીને તમે નક્કી કરી લ્યો કે કાંઈ નથી. આપણે ત્યાં સ્વામીજી માટે જેટલું સાહિત્ય છે ને એટલું લગભગ ક્યાંય હશે, પણ એ અધિકાર વિશેષ અધિકારી વિશેષ માટે ફરક છે. કેમ કે આપણે ત્યાં એ માનવામાં આવે છે કે સ્વામીજી સુધી બધાનો અધિકાર નથી. હા, એમની કૃપાથી તો મહાપ્રભુજી કોણ છે? હા, એમની કૃપાથી જ તો આપણને પ્રભુ પ્રાપ્ત થાય છે. રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ ન ભાવે છે. અને જે મહાપ્રભુજીની વાણી છે એ જ તો રાધા અધર સુધા છે. એ જો આપણા જીવનમાં હશે તો આપણો ભાવ પ્રભુને રૂચશે. એના વગરનું સ્વતંત્ર આપણા ભાવનું કાંઈ મહાત્મ્ય આ માર્ગમાં નથી. એટલે આનાથી આપણા ગુરુએ બતાવેલા આપણા પ્રભુના નામોથી ઊંચું કોઈ સાધન કોઈ ફલ એ ક્યાંય વૈદિક સનાતનમાં નથી. કેમ કે જગન્નાથજી એમ આજ્ઞા કરે છે કે મંત્રોપી એક તસ્ય નામાની આની. આનાથી મોટો મંત્ર બીજો કોઈ નથી ભગવદ નામથી. એટલે જ દયારામભાઈ કાલનું પૂરું કરીએ ને. હા, કેમ કે કાલ પાછા શ્રવણ મહાદરમાં એ પાછું આવે કે આશ્રય ના થાય ને ત્યાં સુધી ઊભા ના થવાય. હા, પછી ઊભા થઈને વાં તમારે લાઈનમાં જ ઊભવાનું હોય. હા, સીધા તો દર્શન થવાના ના હોય. હા, પણ ઓલું પછી ઉતાવળ હોય ને, બેનપણી પેલા કરી લે. કૃષ્ણ કહેતા શું બેસે નાણું મોરા ખતને. કૃષ્ણ કહેતા શું બેસે નાણું. મિથ્યાલવરી કરે માન ગામતી. મિથ્યા નહીં તેનું ઠામ કે ઠેકાણું. મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાણું. ભગવત સંબંધ જે વાણીમાં નથી ને એ બધી લવારી જ છે. તો એવી ખોટી લવારી આખો દી કરવી. હું ઓલું કહેતો હોઉં ને કે આધુનિક મનોવિજ્ઞાન કાકા એવું કહે છે, મનોવિજ્ઞાન કહે છે, હું નથી કહેતો. હા, કે આપણે એવરેજ આખા દિવસમાં 1.5 લાખ
શબ્દો બોલી જતા હોય. આપણે આ લોકો 4 લાખ બોલતા હોય છે, પણ આપણે 1.5-2 બોલીએ છીએ. હા, એટલે બેનો કદાચ 4.5 રાખો ને. હા, તો વિચાર કરો કે કેટલું બોલતા હશું આપણે, ને એ વાણી દ્વારા આપણી ઉર્જા કેટલી ખર્ચાતી હશે. હવે એ દયારામભાઈ કહે છે કે એમાં વાંધો નથી, પણ જય શ્રી કૃષ્ણ નહીં, જયેશ કે. હા, ઓલું આખું અવડાવડા પાના ભરીને વોટ્સએપમાં મેસેજ ટાઈપ કરી દો. આપણને કંટાળો આવી જાય જોઈને કે અવડું કેદી વાંચશું. પણ છેલ્લે જય શ્રી કૃષ્ણ આખું ના લખ્યું હોય, જયેશ કે. હા, 2 પાના ટાઈપ કરવામાં આંગળા ના દુખ્યા, પણ જય શ્રી કૃષ્ણમાં શોર્ટ ફોર્મ. એવી રીતે શ્રી કૃષ્ણ શરણમમાં નાનું નાજુકડો મંત્ર, કોઈ અપ્રસની ઉપાધિ નહીં, કોઈ સ્થાનની ઉપાધિ નહીં, કોઈ હાલો એવું નથી કે તમને એમ જ હોય કે ના આમાં તો અપ્રસ કરીને ગૌમુખી જોશે ને આમ જો. વદત ભીરેવ સતતમ, આનાથી સહેલું શું હોય? પણ મિથ્યા લવરી કરવી મન ગમતી. મનને તો ઈ જ ગમે છે, લવારી કરીએ ને ઓની પંચાયત ને આને, અરે ખબર ઓના છોકરાનું આમ ને તેમ. અરે ભાઈ તું તારું જોઈ લે નહીં એનું હવે ઈ લવારીનું કાંઈ ઠામ ઠેકાણું કેમ નહીં? કેમ કે ઈ જે લવારી કરીએ છે એમાં તો નુકસાની જ છે, એનું કાંઈ ફલ નથી, પ્રોડક્ટિવિટી નથી. કૃષ્ણ નામનું તો ઈ ઠેકાણે તો પડે. હા, જેવી પણ રીતે લીધેલું જે ભગવત નામ છે એ ક્યારેય ફેલ ના જાય. તો આમાં પાછો કાંઈ ખર્ચોય નથી. એ આગળ કહે છે, દામનું કામ નહીં પરિશ્રમ, દામ હા ગાતા ગોવિંદ ગુણ ગાણું, મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાણું. કિંચિત શ્રમને લાભ ગણેરો, નહીં કોઈએ હસમાણું, મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાણું. ખર્ચો તો કાંઈ છે નહીં, વિધિ કરવી પડશે. નર્મદાના તટે જઈને આટલો ઘી જોશે, આવો યજ્ઞ કરવાનો, આ કેટલા ખર્ચાને ખાડામાં ઉતારી દે. આનો નંગ પહેરવાનો, ઓનો નંગ પહેરવાનો, મફતમાં તો સોની કાંઈ કાકાનો છોકરો તો છે નહીં. હા, એ તો દેવા તો પડશે જ. ખર્ચાવાળા બધા સાધનો ખર્ચાવાળા. આ મફતનું સાધન આપણા ગુરુએ આપ્યું આપણને, પણ ઓલું હવે ભાગ્યમાં જ લૂંટાવાનું હોય. હા, ઓલું કે ને કે નસીબ વાંકા હોય તો ઊંટ ઉપર બેઠા હોય તો એ કૂતરું કરડી જાય. મહાપ્રભુજીના માર્ગમાં રહીને મહાપ્રભુજીથી વિમુખતા હોય ને એ નસીબ વાંકા જ કહેવાય મારા વાલા. તો ઓલો હાથે કરીને પૈસા ખર્ચવા જ, એના કરતાં એટલા ઠાકોરજીને કંઈક વિનિયોગ કરાવો, ઘરે બિરાજતા પ્રભુને કંઈક વસ્ત્ર કરાવો, શૃંગાર કરાવો, સામગ્રી રોગાવો. હા, એ વિધિઓમાં ક્યાં ખોટા આપણું દ્રવ્ય, જે સમર્પિત દ્રવ્ય નાખવું. તો અહીંયા દામનું તો કંઈ કામ નથી, પૈસા વગરનો માર્ગ શ્રી કૃષ્ણ શરણમમાં. હા, તમારે બેઠા બેઠા આપણા ગુરુએ આપણને બધી રીતે આત્મનિર્ભર કર્યા છે, પણ આપણે પરાધીન થાય છીએ. આપણને તો એવા સ્વતંત્ર કરી દીધા છે બધાથી. શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ના ધરતે, તો હમ સરખે મૂળ પતિત જન કહો કેસે ઉધરતે. વેદના સાધનો વિચારો એટલા સહેલા નથી કાંઈ. આપણે ભલે આજે એમ કહીએ કે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, મુક્તિ કાંઈ નાની માના ખેલ નથી.
મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે કે કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા. આજે માણસમાં એ સામર્થ્ય નથી રહ્યું કે ભક્તિ જ્ઞાન કર્મના સાધનોને એ કરી શકે. અને ધર્મના 6 અંગો પણ આજે નષ્ટપ્રાય થઈ ગયા છે. અને એટલે જ આપ કૃષ્ણ એવ ગતિર્મમ પર ભાર આપે છે. દયારામભાઈ કહે છે કે આ તો મફતનો રસ્તો છે, દામનું કામ નહીં ને આમાં કોઈ મહેનત નથી, એવું વજન ઉપાડવાનું નથી, કૃષ્ણ નામ લેવાનું છે. કદાચ માનો કે બોલવામાં શ્રમ થોડોક પડતો હોય અને સમયનો શ્રમ પડતો હોય તો કિંચિત શ્રમ ને લાભ ગણેરો. ઓલી વિધિઓ તો બધી કષ્ટદાયક, માનતા કરે ને કેટલા હલીને જાય ને એમાં પછી ગેરંટી નહીં થાય કે નહીં. પણ અહીંયા તો જે મુખ્ય ફલ છે એની તો ગેરંટી છે. તો કિંચિત શ્રમ ને લાભ ગણેરો નહીં કોઈ એ સમાણું. આ પ્રમાણેનું આના સમાન કોઈ સાધન બીજું છે જ નહીં. કેમ કે ભગવાનને મેળવવા તો ભગવાન જ સાધન રૂપ થાય ને તો જ ભગવાન મળી શકે. અન્ય કોઈ સાધનથી પ્રભુ પ્રાપ્ત થતા નથી. હવે કહે છે કે શરીર માટે આપણે એટલા ગંભીર છીએ. એટલે આગળ દયારામભાઈ કહે છે, ખાતો ના હોય તો નબળો કહું તને, જોઈએ બસેરનું ભાણું મૂરખ તને, કૃષ્ણ કહેતા શું બેસે નાણું. હરિ ભજતા તને આળસ આવે, ભવ ભટકાણ નિશવાણું મૂરખ તને, કૃષ્ણ કહેતા શું બેસે નાણું. નિશવાણું મૂરખ તને, કૃષ્ણ કહેતા શું બેસે નાણું. કોઈ દિવસ તુજ મનમાં થયું જે, હું કૃષ્ણ કીર્તન મોકયાણું. મૂરખ તને, કૃષ્ણ કહેતા શું બેસે નાણું. આ પ્રભુ સ્મરણ વિના ભવના તરીએ, હું નિશ્ચય કરી જાણું. મૂરખ તને, કૃષ્ણ કહેતા શું બેસે નાણું. દયો કહે હરિ ભજ મન મારા, દયો કહે હરિ ભજ મન મારા. ફરી નહીં મળે ટાણું. મૂરખ તને, કૃષ્ણ કહેતા શું બેસે નાણું. કૃષ્ણ કહેતા શું બેસે નાણું. મૂરખ તને, કૃષ્ણ કહેતા શું બેસે નાણું. પ્રૌઢાપી દુહિતા યદ્વદ સ્નેહાન પ્રેષ્યતે વરે, તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. અંતઃકરણ પ્રબોધમાં
અંતઃકરણ પ્રબોધમાં દાસના ધર્મ તરીકે દાસનું કર્તવ્ય છે કે એણે એનું મન, વાણી અને ક્રિયાથી સ્વામીની સેવામાં નિરંતર લાગેલા રહેવું જોઈએ. એને ઉદાહરણથી શ્રી આચાર્ય ચરણ આપ સમજાવે છે કે પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાન પ્રેષ્યતે વરે, કે દીકરી જ્યારે પ્રૌઢ થઈ જાય, પેલા તો નાના નાનામાં નક્કી કરી દેતા ને, અને પછી આપણે અહીંયા આણું કહીએ, હિન્દી ભાષી પ્રદેશોમાં ગોનો કહીએ ને. એટલે જ્યારે પ્રૌઢ થાય, છોકરી સમજણી થાય, પ્રૌઢ થાય, ત્યારે એને સાસરે મોકલે. આપણે અહીંયા આણું કહીએ. તો પ્રૌઢ થયા પછી પણ જો મા બાપને અતિશય મોહ દીકરીનો હોય, અતિશય સ્નેહના કારણે જો એને સાસરે મોકલે જ નહીં, તો આચાર્ય ચરણ આજ્ઞા કરે કે વરસ તુષ્યતિ નાન્યથા, તો પતિને સંતોષ ના થાય. એવી રીતે હાથમાં તુલસી દલ લઈ અને જે પ્રતિજ્ઞા, જે વચન આપણે લીધા છે, અને પછી એ પ્રમાણે જો આપણે નથી કરતા, તો આપણા અલૌકિક પતિ સંતુષ્ટ નથી થતા. પછી આ દેહને સેવામાં લગાડવું જોઈએ. એટલે અહીં આ દયારામભાઈ કહે છે કે હરિ ભજતા તને આળસ આવે, હોઠ આજા તો ઉત્તર જાજા. વાર્તામાં આપણે એ વાંચીએ ને ફલ રૂપે, કે પછી પ્રભુ અનુભવ કરાવવા લાગ્યા. તો એ સમજવું કે ફિલ્મમાં હવે એ એક્ટિંગ કરવા પધારી ગયા આપણી વાર્તામાં. લક્ષ્ય આ છે. હવે આવું ઊંચું લક્ષ્ય હોય તો કેટલી મહેનત કરવી પડે, વિચારો. આપણે તો પૈડા ખાય છે, હા, કાંઈ મહેનત નથી. એ કૃપા છે મહાપ્રભુજીની કે પૈડા ખાઈએ છીએ તોય નિશ્ચિંત છે, કેમ કે માથે મહાપ્રભુજીના 4 હાથ. એ સંબંધને યાદ રાખો મારા વાલા. એટલે દયારામભાઈ કહે કે બીજું કંઈ કરવામાં તને આળસ ન થાવતો, એમાં તો દોડી દોડીને ભાગે બધે, પણ હરિભજતા તને આળસ આવે. સેવાનું નામ આવે તો 70 કામ યાદ આવી જાય, દુખાવા ચાલુ થઈ જાય, બીમારીઓ આવવા માંડે. હા, એટલે કહે છે કે આ ભવ ભટકણ નિશવાણું, આજે તે રસ્તો લીધો છે ને, આ રસ્તો તો એ જન્મ મૃત્યુ જરા વ્યાધિનો, એ જ તે નોન એન્ડિંગ જે રૂટ છે સર્ક્યુલર, એમાં તું ફેરે રાખીશ. દયો કહે હરિ ભજ મન મારા. આ બધા પદોય હવે સાંભળવા મળતા નથી મારા વાલા. હવે આ બધા જૂના જે આપણા ચરિત્ર, આ બધા ભગવાનના નામ, ભગવાનની લીલા, ચરિત્રો, આજ આપણા માટે આનાથી મોટા કોઈ કવચ કે મંત્ર નથી હો. હા, માજીઓ જે રોજ સત્સંગમાં, આજે ઘણા માજીઓને અહીંયા ચાલુ છે એ ગામડાની પ્રથા કે રાતે ભલે કોઈ ઘરનું આવે કે ના આવે, પણ એ 2 જણા કે બાબા કે માજી 2 ભેગા મળીને એ ભગવદ વાર્તા તો કંઈક કરે. ઈ જ સાચું છે, એના સિવાય બધું ઉપાધિ વાળું જ છે. ઈ જે તમે ભાવથી ભગવદ નામ લ્યો છો, ધોળપદ, વલ્લભાખ્યાન, પ્રભુનું જે નામ, ચરિત્ર, લીલા, આના સમાન બીજું કાંઈ નથી મારા વાલા. આનાથી મોટો કોઈ યજ્ઞ, કોઈ તપ, કોઈ કર્મ, કોઈ જપ કાંઈ નથી. ભગવદ નામ ભાવથી લેવાય ને, એ જ મહત્વનું છે ને એ જ આપણે સિદ્ધ કરવાનું છે. આ આપણી અલૌકિક સંપત્તિ છે ને આ સંપત્તિ જેટલી વાપરશો એટલી વધશે.
લૌકિક સંપત્તિ વાપરતા જાઓ, ભૂખ થઈ જાય છેલ્લે. વાપરો એટલી ઘટે, પણ અલૌકિક સંપત્તિને જેટલી વાપરશો એટલી વધશે. એટલે નામ લેવામાં, ચરિત્ર ગાન કરવામાં, ધોળપદ, કીર્તન, આ બધા હવે જૂના સંભળાતાય નથી. હવે નવું નવું બહુ આવી ગયું છે. એટલે કહે છે કે બીજામાં તને આળસ આવતું નથી, ભગવદ સેવામાં બધું આડું, એમાં બધું યાદ આવે છે. કેમ કરશું ને આમ કરશું ને, બીજું કોઈ વસ્તુ કરવામાં એ સોલ્યુશન તરત આવી જાય છે. હા, ફરવા જવું હોય ને કંઈક સમસ્યા હોય તો એ આપણે તરત એનું સોલ્યુશન, કેમ મન હોય તો માળવે જવાય. અહીંયા 17 બાના આવી જાય કે સેવા તો કૃપા થાય ને તો કરું. ભાઈ હાથ પગ હાલે, આંખે હુજે ને બધું દેખાય છે, એ કૃપા જ છે. એ કૃપા નથી તો શું છે? કૃપાને શિંગડા ના હોય. તો એટલા માટે કહે છે કે કોઈ દિવસ તારા મનમાં એવું થયું, બીજું બધું મનમાં આવે છે કરવાનું, કે આનું મન થાય, આનું આ ખાવું છે, ઓલું ખાવું છે, આ કરવું છે, ફલાણું કરવું, પણ કોઈ દી મનમાં એવું થયું કે હું કૃષ્ણ કીર્તન મુખાણું. એ ઉચ્ચ શિક્ષા અહીંયા લાઈનમાં જ ઉભવાનું. કાકી ઓલા નહીં જવા દે અંદર, મેં બહુ કીધું, નથી માનતા કોઈ. ભલે તમે ટ્રાય કરી લ્યો. હા, બધા બહુ સ્ટ્રિક્ટ છે અહીંયા. જો એટલે આ બધા એટલે શાંતિથી બેઠા જ અહીંયા, નથી જવા દેતા કોઈને. દયો કહે હરિભજ મન મારા, પાછો આ ચાન્સ નહીં મળે. અત્યારે વાણી ચાલે છે મારા વાલા, વાણીનો શું ભરોસો. બુદ્ધિ ઠેકાણે છે, વાણી ચાલે છે, તો લાભ લ્યો જેટલું બને એટલું. વાણી આપણું સામર્થ્ય છે, અને વૈષ્ણવની વાણી તો ભગવત સંબંધ વિનાની હોય જ નહીં. જ્યારે લૌકિકતા, ક્રોધ, ગારું ને નીકળે ને ત્યારે સમજવું કે આપણામાંથી વૈષ્ણવ નથી બોયલો, પણ આપણી અંદર જે અવૈષ્ણવ રહેલો છે ને, આ એની વાણી છે. કેમ કે જેને ભગવદ સંબંધ નથી ને, એની સાથે આપણે સંબંધ ન રાખવો જોઈએ. એ આપણા ગુરુએ આપણને શીખવાડ્યું છે, અસમર્પિત વસ્તુ નામ. એટલે અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ. તો હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે અંતઃકરણને જુદું માનીને કેમ બોલે છે આચાર્ય ચરણ? તો કે ભગવાનમાં દોષ બુદ્ધિ વિચારીને, એટલે એને મહાપ્રભુજી પોતાનું નથી માનતા. આટલી ઉત્તમ વાત આપણા ગુરુ આપણને શીખાડે છે. એટલે ભગવદ સંબંધ વિનાનું કાર્ય, ભગવદ સંબંધ વિનાનું ધ્યાન, ભગવદ સંબંધ વિનાની વાણી, આ ત્રણેયનો ત્યાગ કરો. વ્રથાલાપ ક્રિયા ધ્યાન. હા, આવ્યું. ઓલા ભાઈ ગયા ને હમણાં, એટલે તો વ્રથા લાપ, વ્રથા ક્રિયા અને વ્રથા ધ્યાન. વાણીમાં કૃષ્ણ, ક્રિયા કૃષ્ણ માટે, અને ધ્યાનમાં હરિમૂર્તિ સદા ધ્યેયા. આ થઈ જાય ને મહાપ્રભુજીની કૃપાથી, તો આપણે બીજું કાંઈ સિદ્ધ કરવાની જરૂર નથી. ઓલું હમકો ઇતની સમજ ભલી, ઠાકુર નંદ કિશોર હમારે ઠકુરાઈને બ્રસભાન લલી. બસ એ સમજ દ્રઢ થઈ જાય તો પછી બીજું કાંઈ આપણે કરવાની જરૂરિયાત રહેતી નથી મારા વાલા. તો થોડી વારમાં જ દર્શનનો ક્રમ થશે. એ નહીં યાદ, એ લાઈનમાં જ ઊભા છે. હું કહું ને તમને લખીને દઉં. હા, તમારું મન યાદ જાય છે, મને ખબર છે, જવાનું થાય, નથી કરવા દેતા. હા, હું એટલે અહીંયા જ બેઠો છું. વરી હા, મારા ઘરમાં વરી મને ના પાડી દે તો
તો ખરેખર આજે આપણે જરૂર શું છે કે જે પ્રાચીન મૂળ વાણી છે ને આપણી, એ મૂળને પકડી રાખવાની જરૂર છે. આજે જે ખોટી ખોટી દોડાદોડી, આ મંત્ર ને ઓલો મંત્ર ને આ કવચ ને ફલાણો કવચ ને વિધિ ને યજ્ઞ ને આ બધું મૂકીને જે આપણને જરૂરી છે, મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય જેટલો થાય એટલો, મિનિમમ જેને જોતું હોય ક્રમ તો મિનિમમ 20 ગ્રંથો કહે છે હરિરાય ચરણ. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી, નામરત્નાખ્ય અને યમનાષ્ટકથી સેવાફલ 16 ને 4 20, મિનિમમ આ 20. મંગલાચરણ ને બધું તો બાય ડિફોલ્ટ આવી જ ગયું, એ જુદું નથી ગણવાનું. એ સિવાય પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી, વલ્લભાખ્યાન 41 પદ, પરિવૃદ્ધાષ્ટકમ, કૃષ્ણ શરણાષ્ટકમ, નંદકુમારાષ્ટકમ, વિજ્ઞપ્તિ. પછી હરિરાય ચરણ કે હજી જોઈએ છે તો પછી પાછું 10 ગ્રંથોનું લિસ્ટ, પાછું 10 ગ્રંથોનું. એ સિવાય ખાલી 1.25 લાખ પદ તો સુરદાસજીના, અષ્ટસખાઓના કીર્તનો, પ્રાચીન ભગવદીઓ દયારામભાઈ, ગોપાલદાસ, વલ્લભદાસ, માધવદાસ આદિના ધોળપદો, એટલું ભાષા સાહિત્ય. આમાંથી નવરાજ ના થાય કે બીજું હુજે? મને તો એમ થાય કે આ વૈષ્ણવોને બીજું હુજે જ કેમ? આપણી પાસે તો એટલું ભરી દીધું છે, ભરીને આપી દીધું છે કે એમાંથી નવરાજ ના થાય કે બીજું કઈ સૂજે, કે નવા કઈ જોડકાઈ લઈ આવવા પડે. હા, ઓલો તને ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, સાંભળ્યું તું ને? અમૂલ ડેરી ગઈ ને મારું પાકીટ ભૂલી ગઈ. એ પાછા ધોળ ભજનની જેમ ગાય ને એટલી નિષ્ઠાથી, હો પાછા સિરિયસલી. મને આશ્ચર્ય થયું કે ગજબ સમય છે એમ લોકો આજે. પણ પ્રાચીન જે આપણે ત્યાં ક્રમ છે, એ ધોલ પદો પણ સ્તોત્રો છે, મંત્ર છે, જ્યાં ભગવાનની લીલા, ભગવાનના ગુણ, ચરિત્ર, મહાત્મ્યનું વર્ણન જ્યાં પણ કરવામાં આવ્યું છે આપણા ભગવદીઓ આચાર્યો દ્વારા, એ બધા જ કવચ સ્તોત્રો આપણા માટે એનાથી મોટા કોઈ કવચ નથી. ઈ જ સર્વોચ્ચ છે, સર્વોત્તમ છે. એકતાલીસ પદમાં કેટલી સુંદર ભાવના એ બતાવવામાં આવે છે કે નામ નિર્મોલ નગ લે કોવું ના શકે, ભક્ત રાખત હિયે હાર કરકે. એ નામ તો એવું નિર્મોલ છે, એનું કોઈ મૂલ્ય ના થઈ શકે, એવો એ હીરો છે. એ તો ભક્તિના ભાવથી હૃદયમાં ધારણ કરવા જેવું છે. એને ભેંસના ગળે ના બંધાય. હા, આપણી કામનાઓની, આપણા સ્વાર્થની ભેંસો બધી, એના ગળે એ ભગવદ નામના હીરા આપણે બાંધી દઈએ કે આટલા પાઠ કરું તો આ થઈ જાય, આટલી માળા કરું તો આ થઈ જાય. તો સામે પૂર્ણ પુરુષોત્તમ રિસ્પોન્ડ નહીં કરે. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. તો પ્રથમ જે નામ છે એ મૂળ નામ શ્રી કૃષ્ણ, જે પરબ્રહ્મનું મુખ્ય નામ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. એ અહીં સર્ગલીલાના પ્રારંભમાં પ્રથમ સ્કંદ નામાની 9મા શ્લોકથી નામોનો પ્રારંભ થાય છે. આવતીકાલે આપણે વિશેષમાં એ ક્રમ જોશું. નથી માળી હજી લાઈનમાં જ ઊભા છે, નથી બેઠા, ગયા જ નથી. અહીંયા આશ્રય થઈ જાય ને, તમે જાહો ને ત્યાં સુધી લાઈનમાં જશે, જોજો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન સબ
खूब जग माज अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन योर नहीं या कली में जासु होत निवेरो सुर कहा कहे द्विविधयादरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण केरो दृढ़ई न चरण केरो भरोसो दृढ़ई न चरण केरो। श्री वल्लभाधीश की, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गुसाई जी परम दयाल की, श्री मदन मोहन लाल प्यारे की जय।